વિશ્વભરના પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસ માટે પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે। અત્યાર સુધી કુલ 1.75 કરોડ પ્રવાસીઓ એકતાનગરની મુલાકાત કરી છે। ત્યારે એસઓયુના ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ દ્વારા જે તે સોમવારે તહેવાર હોય તે દિવસે પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઈને સોમવારે પણ એસઓયુ સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસીય પ્રકલ્પો પ્રતિ સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય માટે બંધ રાખવામાં આવે છે। સોમવારે ઉજવવામાં આવતા તહેવારો નિમિત્તે પ્રવાસીઓ માટે તમામ પ્રકલ્પો ખુલ્લા રાખવાના નિર્ણયને અગાઉ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને એસઓયુના આ નિર્ણયને કારણે પ્રવાસીઓને શનિવાર, રવિવાર અને સોમવારના મિની વેકેશનનો લાભ મળે છે। તહેવાર નિમિત્તે સોમવારે તમામ પ્રવાસીય પ્રકલ્પો ખુલ્લા રાખવાના કારણે બીજા દિવસે મંગળવારે સાપ્તાહિક રજાની પણ જાહેરાત કરવામાં આવે છે, જેથી યોગ્ય મરામત કાર્ય હાથ ધરી શકાય। વર્ષ 2024 દરમિયાન કયા સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે તે પર નજર નાખીએ તો ધૂળેટી તારીખ 25/3/2024 સોમવાર, બકરી ઈદ તારીખ 17/6/2024 સોમવાર, રક્ષાબંધન 19/8/2024 સોમવાર, જન્માષ્ટમી 26/8/2024 સોમવાર, ઈદે મિલાદ તારીખ 16/9/2024 સોમવાર। તે ઉપરાંત આના વર્ષ 2024 દરમિયાન કયા મંગળવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રહેશે તે જોઈએ તો 26/3/2024 મંગળવાર, 18/6/2024 મંગળવાર, 20/8/2024 મંગળવાર, 27/8/2024 મંગળવાર તથા 17/9/2024 મંગળવારે બંધ રહેશે। આ અંગે વધુ માહિતી આપતા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેક્ટર ગોપાલ બામણિયાએ જણાવ્યું હતું કે પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈ પોતાના પરિવાર સાથે એકતાનગર ખાતે તહેવાર ઉજવી શકે તે માટે 2024ના 5 સોમવારે તમામ પ્રકલ્પો ખુલ્લા રાખવા વ્યાપક હિતમાં નિર્ણય લેવાયો છે, જેથી મિની વેકેશનનો લાભ મળી શકે। પ્રવાસીઓને પણ સત્તામંડળ તરફથી અપીલ છે કે ઉપરોક્ત દિવસો દરમિયાન સોમવારે પોતાની ટિકિટ અમારી એકમાત્ર અધિકૃત વેબસાઇટથી બુક કરાવે અને જે રજા જાહેર કરાયેલ મંગળવારે પોતાના પ્રવાસનું આયોજન ન કરે। આ અંગે ટિકિટિંગ વિભાગ દ્વારા અગાઉથી જ ખાસ તકેદારી રાખી સદર 5 સોમવારે બુકિંગ ચાલુ રાખવામાં આવશે અને તે જ ઉપક્રમમાં રજા જાહેર કરાયેલ સદર 5 મંગળવારે બુકિંગ અગાઉથી જ બંધ કરી દેવામાં આવેલ છે।